અમરેલીના બક્સરા શહેરમાં બાળ કેળવણી મંદિર અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિચરતી વિમુક્ત જાતિના સરાણિયા દેવી પૂજક સહિતના સમાજના બાળકોના વાલીઓનું સંમેલન પૂજ્ય ભક્તિબાપુના ઉપસ્થિતિમાં શિક્ષણના મહત્વ સાથે વિવિધ દ્રષ્ટાંતો સાથે કરાયું આયોજન। અમરેલીના બક્સરા શહેરમાં આવેલા બાળ કેળવણી મંદિર અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિચરતી અને વિમુક્ત જાતિના શરણિયા દેવી પૂજક સહિત અન્ય સમાજના બાળકોના વાલીઓનું વાલી સંમેલન વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન અન્વયે સંસ્થા દ્વારા સ્લમ વિસ્તારમાં ચાલતા 7 જેટલા બાળ સંસ્કાર કેન્દ્રો અને પન્ના પ્રદીપ બાળ સંસ્કાર કેન્દ્રના 100 ઉપરાંત વાલીઓની ઉપસ્થિતિમાં સંવાદ કરવામાં આવ્યો, જેમાં સાવરકુંડલા માનવ મંદિરના પરમ પૂજ્ય ભક્તિરામ બાપુએ શિક્ષણનું મહત્વ વિવિધ દ્રષ્ટાંતો સાથે સમજૂત કરાયા। આ સંમેલનમાં સંસ્થાના બાળકો, વાલીઓ, કાર્યકરો અને શુભેચ્છકોએ પોતાના વિચારો રજૂ કર્યા। સૌનો એક સૂર હતો કે સંસ્કાર સાથેની કેળવણી આપનાર સંસ્થાને મદદરૂપ બની એ તે આપણા સૌના હિતમાં જણાવેલ। બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી। જય સિયારામ। બગસરામાં દેવસનભાઈ દ્વારા ચલાવવામાં આવતી આ પ્રવૃત્તિથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું। નાના માણસો માટે અત્યારે સમય કાઢવો અને નાના માણસોની પ્રગતિ થાય એવું વિચારવું એ એકદમ તંદુરસ્ત વિચારો છે અને એ વિચારો દેવસનભાઈમાં જોયા। દેવસનભાઈ અત્યારના પેન્ટ શર્ટમાં એક સંત દેખાઈ રહ્યા છે, એમની પ્રવૃત્તિને ખૂબ ખૂબ ધન્યવાદ। આપણા બધાની ફરજ બને છે કે આ પ્રવૃત્તિને વેગ આપવા માટે જેટલો આપી શકાય એટલો સહયોગ આપવો જોઈએ। બગસરામાં ચાલતું આ બાળ કેળવણી મંડળ એમાં જે સદપ્રવૃત્તિઓ થઈ રહી છે અને આજ મેં રૂબરૂ મુલાકાત લીધી, સરાણીયા જ્ઞાતિના બધા વાલીઓને મળ્યો, એની અંદર જે બાળકોને ભણાવવાની જાગૃતિ દેવસનભાઈ મહેનત કરીને લઈ આવ્યા છે, અત્યારે બાળકો જોયા